કોઈ પણ ફોલ્ટ ઇન્ડિકેશન આવે તો પહેલાં એક્સેપ્ટ કરવાનું. કોઈ પણ ફોલ્ટને આપણે રીસેટ કરવાનો નથી જ્યાર સુધી ડિફાઇન ના થાય ત્યાર સુધી. ઓકે, આ એનાઉન્સેટરનું કામ છે. હા, એનાઉન્સેટર. ઓકે, પછી દબાવવાનું બસ. પછી અહીંયા શું જોવાનું? હવે અહીંયા જ્યારે બી ફોલ્ટ થાય એટલે ક્યારે આ બટન રીસેટ દબાઈને રાખવાનું નથી. આવી રીતે થવું ના જોઈએ. ઓકે, આવી રીતે થશે તો ફોલ્ટ જે આવેલો હશે જતો રહેશે. જે ફોલ્ટ આવે છે એની આગળ આપણને એલઈડી આવશે. બરાબર, એ આપણે ચેક કરવાનું, એ જોવાની એલઈડી. હવે જ્યારે ફોલ્ટ આવે છે ત્યારે ડાઉન એરો જઈ ફોલ્ટ ડેટામાં જવાનું છે અને ફોલ્ટ જ્યારે આવશે ત્યારની ડેટ લખેલી આવશે. બરાબર, એમાં જઈને આપણે કશું મચેડવાનું નથી. જોઈ શકીએ ખરા કે આ ભાઈ 30 આ ફોલ્ટ આવેલા હતા. ઓવરકરન્ટ હાઈ સેટ અને આ બી. અચ્છા, એટલે અહીંયા ડાયરેક્ટ ઇન્ડિકેશન બતાવી દેશે કે ભાઈ આ ડેટ આ ટાઈમે આટલા આવ્યા હતા. ઓકે, બરાબર. પણ રીસેટ કરેલું હશે તો નહીં જાય, એ જતું રહેશે. તો અમારું જે 30 તારીખે આવેલું આ તો એરી છે 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 ને? અચ્છા, એમાં આ ત્રણ હતા. એ છે. આઈએમાં 0.51 છે, આઈબીમાં 0.561 છે કિલો એમ્પિયર. એટલે બી અને સીમાં વધારે છે સાહેબ, એટલે બી અને સી આવ્યા. હા, એટલે વાય ફેઝ અને બી ફેઝ 0.520. હા, એટલે 520 એમ્પિયર અને બીમાં 561 એમ્પિયર. ઓકે, પછી આ રિલેમાં જો આ રિલેમાં ગમે ત્યારે ટ્રિપિંગ આવશે એટલે અહીંયા લાઇટ આવશે. આમાંથી કોઈ પણ ટ્રિપિંગ આવશે, આ આવે કે ગમે તે આવે, રીસેટ આ ક્લિયર બટન દબાવવાનું નથી. આ બટન દબાવશો એટલે રીસેટ થઈ જશે. ઓકે. એમને હવે આ બંનેમાં શું ફરક છે એમ કહી દો. આ બે રિલે કેમ લગાવેલી છે? બેકઅપ માટે છે કે શું છે? આ ટ્રાન્સફોર્મરનો ડિફરન્શિયલ રિલે છે જે 66 કેવીની સિટી ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની, અને એનો જે 11નો કેબલ આવે 11ની પેનલ એમાં સિટી છે. એ બંને સિટીનું મેચિંગ કરાવીને આપણે આમાં લાયા. બંને સિટી વચ્ચે કોઈ પણ પ્રકારની હલનચલન થશે તો આ રિલે સેન્સ કરશે. ઓકે. થોડી પણ હલનચલન થઈ એટલે ડિફરન્શિયલ આવી જશે. બરાબર. પછી જે ટ્રાન્સફોર્મર છે એનું ઓવરકરન્ટ કે અર્થ ફોલ્ટ પ્રોટેક્શન છે, કોઈ એમાં ઓપરેટ થાય છે તો આ રિલે વર્કિંગ કરશે. એમાં ઓવરકરન્ટ અર્થ ફોલ્ટમાં આ રિલે વર્કિંગ નહીં કરે. બરાબર. હા, હવે આનું હવે જો કોઈ પણ પ્રકારના ફોલ્ટ આવશે આપણે તો એમાં ઇન્ડિકેશન આવશે. સમજો કે 30A નો ફોલ્ટ આવે તો 30A ઉપર લખેલું છે આપણે કે બુકો સ્ટ્રીપ, તો અહીંયા આપણને કેસરી કલરની ફ્લેગ પડશે. બરાબર. એને આપણે આમ ફેરવવાની નથી જ્યાર સુધી ડિફાઇન ના થાય ત્યાર સુધી. બરાબર. અને આ જેટલા પણ છે એમાંથી કોઈ પણ એક પણ ફોલ્ટ આવે ને તો એ આપણા માટે રિસ્કી ઝોન છે. એટલે આ ફ્લેગ આવવા ના જોઈએ ગમે ત્યાં. રેડ ફ્લેગ ના આવવા જોઈએ. એ આપણા માટે રિસ્કી ઝોન છે. બરોબર. હવે રીસેટમાં ઇન્ડિવિડ્યુઅલ આ અને આમાં શું ફરક છે? આ કરીએ તો શું? આ સમજો તમે આ રીસેટ કરશો તો પણ આ રીસેટ કરવો પડશે. આ એનો પર્સનલ સુપરવિઝન રિલે છે. સમજો કે 3 છે એટલે બુકોસનો સુપરવિઝન રિલે આ છે. આ રીસેટ કર્યો, આ રીસેટ કરશો એટલે આ રિલે આ જે ફ્લેગ ખરા ને અંદર એ પડેલો છે. તમારે સ્ટ્રેટ રેન્જ જોવાનું, બ્લેક ટેસી દેખાવી જોઈએ. કેસરી આવી જાય છે. જ્યારે કેસરી આવી જશે લાલ કલરની, ત્યારે આ રીસેટ બટન દબાવવાનું એટલે ટક જઈને અવાજ આવશે. બરાબર. એલાર્મ આવશે તો નહીં આવે પાછું. તમે અહીંયા ફ્લેગ પડશે, હા, 30C નું એલાર્મ આવશે ને, જૈસે કે આપણે શું છે વાઇન્ડિંગ ટેમ્પરેચરનું એલાર્મ આવે ને તો ખાલી તમને ફ્લેગ બતાડશે. એલાર્મ આવશે એટલે ખાલી તમને એવું બતાડશે શો કે એલાર્મ કરશે. હા, વાગશે. વાગશે. ટ્રીપ નહીં થાય. હા, ત્યારે ટ્રીપ નહીં થાય. બરાબર છે. એ આપણા સેટિંગ જે પ્રમાણે બરાબર. મૂકેલા છે. ઓકે. પણ ફ્લેગ આવે એટલે રીસેટ બીસેટ નહીં કરવાનું, એક્સેપ્ટ કરવાની કોઈ પણ વસ્તુ. ઓકે, હવે બીજું આમાં હવે પેલું જોઈએ.